તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરી વેલકમ કરું છું તમારું અમારી એકેડેમીની અંદર. હવે અત્યાર સુધી જે આપણે ફંડામેન્ટલ એનાલિસિસની આખી વિડીયો સિરીઝ ચલાવીએ છીએ ને, એ સિરીઝના 3 વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આ જે વિડીયો છે ને એનો ચોથો વિડીયો છે. તો અગર તમે પહેલાંના 3 વિડીયો નહીં જોયા ને તો એ 3 વિડીયોને સૌથી પહેલાં તમે કમ્પ્લીટ કરી લો તો આજનો જે વિડીયો છે ને એ તમને સારી રીતે ખબર પડી શકશે. પણ એ 3 વિડીયો તમે જોઈ લીધા છે ને તો તમે આજના વિડીયોને કન્ટિન્યુ કરી શકો છો. હવે અત્યારના 3 વિડીયોમાં પાછળ આપણે જોયું એ જે આપણે જોયું ને એ બધું હતું ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, જેની અંદર આપણે બહુ બધા રેશિયો જોયા, બહુ બધી ટર્મ્સ જોઈ. એટલે ઓવરઓલ એ બધું જે હતું ને એ બધી ગણિતની વસ્તુ હતી. પણ આજના વિડીયોમાં જે આપણે જોવાના છે ને એ સાયકોલોજીની વસ્તુ છે, એ દિમાગની વસ્તુ છે. એ આપણે દિમાગ અહીંયા ચલાવવું પડશે. અહીંયા બધા રેશિયો કામ નહીં ચાલે, અહીંયા આપણે આપણું દિમાગ ચલાવવું પડશે. તો હવે જે ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એની અંદર 2 વસ્તુ આવે છે. એક હોય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એક હોય ક્વોલિટેટિવ એનાલિસિસ. તો આજના વિડીયોની અંદર આપણે આજે ક્વોલિટેટિવ એનાલિસિસ છે ને જેમાં આપણે કંપનીની ક્વોલિટી જોવાની હોય એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. હવે કંપનીની ક્વોલિટીની અંદર આપણે શું જોવાનું હોય તો કંપનીનું જે મેનેજમેન્ટ છે એ કેવું છે, કંપનીના જે CEO CFO છે એ લોકો કેવા છે, એમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, કંપનીનો જે ઓનર છે એનું કંપની ઉપર વિઝન કેવું છે, એનું મિશન શું છે કંપનીનું, લોંગ ટર્મમાં એ કંપનીને કેવી બનાવવા માગે છે. તો આ બધી જે વસ્તુ છે ને એ કંપનીના ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે કરવાની હોય છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે કંપનીના ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે શું શું કરવાનું હોય છે. તો હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ એક એક્ઝામ્પલથી. હવે હું તમને પૂછું કે તમારો કોઈ ફ્રેન્ડ છે જે તમારી પાસે આવે છે એવું કહેવા કે ભાઈ મારે છે ને બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો મારે 1 લાખ રૂપિયાની જરૂર છે, તો શું તું મને આપીશ? તો શું આપણે લોકો આપણા ફ્રેન્ડને એક જ ઝટકામાં 1 લાખ રૂપિયા આપી દઈએ છીએ? નહીં આપતા ને. આપણે લોકો સૌથી પહેલાં ચેક કરીએ છીએ કે એ જે માણસ છે, આપણો જે ફ્રેન્ડ છે, એની એબિલિટી કેટલી છે. એ પૈસાને કોઈ જગ્યાએ લઈ જવાની અને એમાંથી પૈસા વધારે કમાવાની, અને એ જે પૈસા કમાય છે એમાંથી જે આપણે એને પૈસા આપ્યા છે એ પૈસાને પાછા આપવાની. તો સૌથી પહેલાં આપણે એબિલિટી જોઈએ છીએ કે ભાઈ એ માણસની અંદર એબિલિટી કેટલી છે. આપણે પૈસા એને આપીએ તો એ પૈસાને પાછા આપણને રિટર્ન કરવાની. પછી આપણે જોઈએ છીએ એની ઓનેસ્ટી, કેટલો માણસ ઓનેસ્ટ છે, કેટલો ઈમાનદાર છે. આપણે એને પૈસા આપી દઈએ તો પૈસા લઈ જઈને મને ભૂલી તો નહીં જાય ને, મારા પૈસાને ડૂબોડી તો નહીં નાખે ને, મને પૈસા પાછા તો આપશે ને. એટલે બંદો કેટલો ઓનેસ્ટ છે, કેટલો ઈમાનદાર છે. તો આ 2 જે વસ્તુ છે, એક તો એબિલિટી, એક ઓનેસ્ટી. આ જે 2 વસ્તુ છે એ આપણે લોકો જોતા હોઈએ છીએ કોઈને બી પૈસા આપતા પહેલાં. તો સ્ટોક માર્કેટમાં બી મારા ભાઈ એવું જ છે. અગર તમે સ્ટોક માર્કેટમાં આવો છો તો તમે કંપનીને પૈસા આપી રહ્યા છો કે ભાઈ તું પૈસા લે મારા અને એને તું તારા બિઝનેસની અંદર લગાવી, અને જે તું પ્રોફિટ કમાય ને એમાંથી થોડું પ્રોફિટ તું મને આપી દેજે જેનાથી હું સેટિસ્ફાય થઈ જઈશ. તો આપણે એવી જ રીતે કરતા હોઈએ છીએ ને સ્ટોક માર્કેટની અંદર. તો સ્ટોક માર્કેટની અંદર બી આપણે એ જોવાનું હોય છે કે ભાઈ જે કંપનીની લોકો ચલાવે છે, જેનું મેનેજમેન્ટ છે એ કેટલું, એની અંદર કેટલી એબિલિટી છે, એ કેટલું ઓનેસ્ટ છે, એ કેટલું ઈમાનદાર છે. તો કંપનીની અંદર બી કંપનીનું એનાલિસિસ કરતી વખતે બી આપણે આ 2 વસ્તુ જોવાની હોય છે કે એક તો એની એબિલિટી, એક એની ઓનેસ્ટી. તો હવે આ બધી વસ્તુ કઈ રીતે જોવાય, આપણે કંપનીનું ક્વોલિટેટિવ એનાલિસિસ કઈ રીતે કરી શકીએ? તો જો આમાં છે ને કોઈપણ જાતના રેશિયો યુઝ ના થાય. જે રીતે આપણે પાછળ કરતા આવ્યા છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર, એવા અહીંયા કોઈપણ જાતના રેશિયો યુઝ ના થાય. અને જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે એ આપણે શું કરવું પડે? ખાલી ક્વોન્ટિટેટિવ એનાલિસિસથી આપણું કામ ના ચાલે. તો જો ફંડામેન્ટલ એનાલિસિસની અંદર જે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ છે ને એ 60% કન્ટ્રીબ્યુશન કરે છે, પણ જે બાકીનું 40% છે ને એ આપણું ક્વોલિટેટિવ એનાલિસિસ કન્ટ્રીબ્યુશન કરે છે. તો અગર આપણે ખાલી જે બધા રેશિયો છે, જે બધી ટર્મ્સ છે એ શીખી લઈશું ને, અને આપણે એવું વિચારીશું કે મેં ફંડામેન્ટલ એનાલિસિસ શીખી લીધું, તો એ આપણે ખાલી છે ને 60% શીખ્યું છે, 40% આપણને ક્વોલિટેટિવ એનાલિસિસ મદદ કરતું હોય છે. તો એટલે આપણે એ શીખવું જરૂરી છે. કારણ કે આજે બહુ બધી એવી કંપનીઓ છે જેમના ફંડામેન્ટલ એકદમ સારા હતા, એકદમ ફર્સ્ટ ક્લાસ હતા, બટ કોઈને કોઈ જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે એની અંદર કોઈને કોઈ લોચો આવવાથી, ભલે જે કંપનીના ફંડામેન્ટલ એકદમ તગડા હતા, એકદમ સારા હતા ને, એ કંપનીના શેરનો પ્રાઇસ બી બહુ ઘટી ગયો હોય છે. તો એટલે ક્વોલિટેટિવ એનાલિસિસ કરવું આપણી માટે જરૂરી છે. તો હવે આવી કંપનીઓનું તમે થોડું ઘણું એક્ઝામ્પલ આપું ને તો જેવી રીતે સત્યમ કમ્પ્યુટર હતી, જેને ફ્રોડ કર્યું હતું આપણા જેવા લોકો સાથે. એક બીજી હતી ગીતાંજલિ, જેનો જે ઓનર હતો એ જ પૈસા લઈને ભાગી ગયો હતો. તો આવી રીતે બહુ બધી વસ્તુ છે ને આપણે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર ચેક કરવાની હોય છે. હવે અગર ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર કોઈપણ જાતના આપણે રેશિયો ના જોવાના હોય, કોઈપણ જાતની ટર્મ ના જોવાની હોય, તો આપણે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર કરવાનું શું, કઈ રીતે આપણે એનું ક્વોલિટી એનાલિસિસ કરી શકીએ? તો જો સૌથી જે પહેલો સ્ટેપ છે ને
એ છે કે તમે ગૂગલ પર જાઓ અને જે પણ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે ને, જે રીતે આપણે અગર રિલાયન્સમાં ઇન્વેસ્ટ કર્યું છે તો ગૂગલ પર જઈને રિલાયન્સ લખો અને એની બાજુમાં ફ્રોડ લખી દો, એટલે રિલાયન્સ ફ્રોડ. તો જેટલા બી રિલાયન્સે ફ્રોડ કર્યા હશે ને એ બધું આપણી સામે આવી જશે. અને આ રિલાયન્સનું ખાલી હું એક્ઝામ્પલ લઉં છું. તમે જે પણ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હોય એની એ કંપનીનું નામ લખીને તમે ચેક કરી શકો છો. હવે જ્યારે તમે ફ્રોડ લખ્યું ને ત્યારે એટલા જેટલા બી ફ્રોડ હશે ને એ બધું સામે આવી ગયું હશે. પછી એ ફ્રોડને હટાવીને એની જગ્યાએ સ્કેમ કાં તો કેસીસ લખી દેજો, જેનાથી જે પણ કંપની ફ્રોડ કરી હોય, જે પણ સ્કેમ કર્યું હોય અને જેટલા પણ કંપની પર કેસ હોય એ બધા કેસની રિપોર્ટ તમને મળી જશે. તો ત્યાંથી જે તમને નોલેજ મળશે એ તમને કેવું નોલેજ મળશે? ક્વોલિટીનું નોલેજ. એટલે કંપનીની ક્વોલિટી કેવી છે એ તમને આ બધા નોલેજથી ખબર પડી જશે. તો સૌથી પહેલી વસ્તુ આપણે આ કરી શકીએ કે ભાઈ ગૂગલ પર જઈને સર્ચ કરો કંપનીનું નામ અને એની બાજુમાં ફ્રોડ, સ્કેમ કાં તો કેસીસ લખીને સર્ચ કરો. જેનાથી આપણે જે પણ વસ્તુ છે તો આપણે થોડી કંપની ઉપર ક્વોલિટી એનાલિસિસ થોડું મળી જાય. તો આ જે પહેલી વસ્તુ છે જે આપણે કરવાની હોય છે કંપનીનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરતી વખતે. હવે જે બીજી વસ્તુ છે ને એ આપણે શું કરી શકીએ કે આપણે જે કંપનીની એન્યુઅલ રિપોર્ટ છે એને વાંચી શકીએ. અને એન્યુઅલ રિપોર્ટની અંદર એક સેક્શન આવે છે મેનેજમેન્ટ એનાલિસિસનું, જેને વાંચીને આપણે નહીં ખબર પડતી હોય છે કે ભાઈ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, કઈ રીતે વર્ક કરી રહ્યો છે, એમનો ફ્યુચરનો ગોલ શું છે, આવા ટાઈમમાં એ લોકો શું વિચારે કે ભાઈ આવા ટાઈમમાં કંપનીનો જે શેરનો પ્રાઇસ છે એ ક્યાં ટચ કરવાનો છે, એમનું જે એનાલિસિસ છે શું કહે છે. તો આ જે બધી વસ્તુ છે ને એ કંપનીનો જે એન્યુઅલ રિપોર્ટ હોય, મેનેજમેન્ટ એનાલિસિસનું સેક્શન હોય ને એની અંદર આ બધી વાતો થતી હોય છે. અને આ જે એન્યુઅલ રિપોર્ટ છે ને મારા ભાઈ એ તમને NSE અને BSEની વેબસાઇટ પર મળી જશે. તો તમે આ એન્યુઅલ રિપોર્ટને તમારી કંપનીની ત્યાં જ જોઈ શકશો. તો આ હતી બીજી વસ્તુ જેની અંદર આપણે એન્યુઅલ રિપોર્ટની અંદર જે મેનેજમેન્ટ એનાલિસિસ હોય છે ને એને આપણે જોવાનું હોય છે. હવે જે ત્રીજી વસ્તુ છે ને એ થોડીક અઘરી છે, થોડુંક તમારામાં એફર્ટ લગાવવું પડશે, પણ અહીંયાથી તમને બહુ બધું નોલેજ મળી જશે. તો જે ત્રીજી વસ્તુ છે એ શું છે કે જે પણ કંપનીના એમ્પ્લોયી છે ને, જે કંપનીની અંદર કામ કરે છે ને એની જોડે થોડીક ડિસ્કશન કરો, એની જોડે થોડી વાતચીત કરો કે ભાઈ કંપનીમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કંપનીનો જે ફ્યુચર ગોલ છે શું છે, શું ટાર્ગેટ લઈને ચાલે છે કંપની. તો આવું બધું જે ઇનડેપ્થ એનાલિસિસ છે, જે અંદરની વાતો છે કંપનીની, એ તમને એમના એમ્પ્લોય થ્રુ, એમાં જે લોકો જોબ કરે છે એમના થ્રુ તમને ખબર પડી શકે છે. હવે આ છે ને થોડુંક અઘરું કેમ છે? કેમ કે આપણને ખબર નહીં કે ભાઈ કોણ લોકો કામ કરે છે. તો આ જે વસ્તુ છે એને ઇઝી બનાવી દે છે એક સોશિયલ મીડિયા એપ્લિકેશન જેને કહે છે લિંક્ડઇન. લિંક્ડઇન પર જઈને તમે કોર્પોરેટ જે એમ્પ્લોઈઝ હોય છે, ભલે જે પ્રોફેશનલ હોય છે કે ભાઈ જે જોબ કરતાવાળા લોકો છે એ બધાને તમે ત્યાં સર્ચ કરી શકો છો. તો આ લિંક્ડઇનનો યુઝ કરીને તમે એ લોકો થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આ જે ત્રીજી વસ્તુ છે ને એ તમે કંપનીનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરતી વખતે કરી શકો છો, જેનાથી તમને બહુ બધી અંદરની વસ્તુ, ઇનસાઇડર વસ્તુ મળી શકે. તો આ હતી એ ત્રીજી વસ્તુ જે આપણે કંપનીને ક્વોલિટેટિવ એનાલિસિસ કરતી વખતે કરી શકીએ છીએ. હવે જે ચોથી વસ્તુ છે ને એ છે કોન કોલ. કોન કોલ શું કહે છે? કોન કોલ શું હોય છે બેઝિકલી કે કોન કોલની અંદર કંપનીનું જે મેનેજમેન્ટ છે ને અને જે કંપનીના ઇન્વેસ્ટર છે આ બંને લોકો ભેગા થાય છે અને જેટલા બી લોકો ઇન્વેસ્ટર છે ને એ લોકો મેનેજમેન્ટને સવાલ પૂછે છે કે ભાઈ કંપની અંદર અત્યારે શું ચાલે છે, કંપનીનું મેનેજમેન્ટ કોણ હેન્ડલ કરે છે, એને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, કંપનીનો ફ્યુચર ગોલ શું છે. તો આ બધી જેટલી બી રિલેટેડ વસ્તુઓ છે એ લોકો લાઈવમાં પૂછતા હોય છે. અને આની જે સ્ક્રિપ્ટ છે ને એ આપણા લોકોને જોવા મળતી હોય છે. તો આ સ્ક્રિપ્ટને અગર તમારે વાંચવી હોય ને તો એની માટે બી તમારે NSE અને BSEની વેબસાઇટ પર જવું પડશે. ત્યાં જ તમને જે તમારી કંપનીના કોનકોલ છે એ જોવા મળશે. અને એક સારી વાત શું છે કોનકોલની કે આ છે ને દર 3 મહિને, જ્યારે ક્વાર્ટરલી જે રિપોર્ટ હોય કંપનીની એ પબ્લિશ થાય ને એના પછી થોડાક જ દિવસમાં એનું કોનકોલ આવી જતું હોય છે. તો આ કોનકોલની સ્ક્રિપ્ટને વાંચીને બી તમે કંપનીનું જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે ને એ બહુ સારી રીતે કરી શકો છો. તો આ હતી જે ચોથી વસ્તુ જેની અંદર આપણે કોનકોલને સ્ટડી કરવાનું હોય છે. હવે જે પાંચમી વસ્તુ છે ને મારા ભાઈ એ શું છે કે પ્રોમોટરની હોલ્ડિંગ. પ્રોમોટરની હોલ્ડિંગનો શું મતલબ છે કે આજે કોઈ પણ કંપની છે એની અંદર પ્રમોટર જે છે, જે કંપનીને ચલાવવાવાળા લોકો છે, જે કંપનીને સ્ટાર્ટ કરવાવાળા લોકો છે, એમની હોલ્ડિંગ કેટલી છે? શું એમની હોલ્ડિંગ દર વર્ષે વધી રહી છે કે શું એમની હોલ્ડિંગ દર વર્ષે ઘટી રહી છે? અગર તમને એવું લાગે કે દર વર્ષે કંપનીની જે પ્રમોટરની હોલ્ડિંગ છે એ ઘટી રહી છે ને તો એ આપણા જેવા નાના ઇન્વેસ્ટરો માટે બહુ ખરાબ વસ્તુ છે. અને અગર એવું હોય કે ભાઈ કંપનીના જે પ્રમોટર છે એમની હોલ્ડિંગ ઘટી રહી છે બટ બાજુમાં જે ફોરેનની કંપનીઓ છે, જે આપણે ઇન્ડિયાની મોટી મોટી કંપનીઓ છે એ લોકો પોતાનું હોલ્ડિંગ વધારી રહી છે ને તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ ખાલી કંપનીના જે પ્રમોટર છે એમની હોલ્ડિંગ ઘટતી જાય છે, દર વર્ષે ધીમે ધીમે ઘટી રહી છે અને એમાં ફોરેનની કોઈ કંપની છે જ નહીં, આપણા ઇન્ડિયાની બી કોઈ કંપની નથી, ખાલી આપણી જે પબ્લિક છે એની જે હોલ્ડિંગ છે દર વર્ષે વધતી જાય છે ને
તો એ આપણી માટે એક રેડ ફ્લેગ છે. એવી કંપનીમાંથી આપણે જેટલું જલ્દી નીકળી જઈએ ને એટલું આપણી માટે સારું છે. તો ઓવરઓલ આજના ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે 5 વસ્તુ શીખી, જેમાં સૌથી પહેલાં આપણે શીખ્યું કે ભાઈ આપણે ગૂગલ સર્ચ કરીને એનાલિસિસ આ વસ્તુ કરી શકીએ છીએ. બીજી વસ્તુ આપણે શીખી કે આપણે એન્યુઅલ રિપોર્ટને વાંચીને એનું જે મેનેજમેન્ટ એનાલિસિસનું જે સેક્શન હોય છે એને વાંચીને બી આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ સારી રીતે કરી શકીએ છીએ. ત્રીજી જે વસ્તુ જોઈ કે આપણે જે કંપનીના એમ્પ્લોય છે એમની સાથે થોડું ઘણું ડિસ્કશન કરીને આપણને બહુ બધી ઇનસાઇડર જે વસ્તુઓ છે ને એ બધી મળતી હોય છે. ચોથી જે વસ્તુ આપણે જોઈ એ હતા કોલ, જેમાં કંપનીનું જે મેનેજમેન્ટ છે અને જે એના ઇન્વેસ્ટર લોકો છે ને એ લાઈવમાં ડિસ્કશન કરતા હોય છે. પાંચમી જે વસ્તુ આપણે જોઈ એ છે કંપનીના જે પ્રમોટર છે એમની હોલ્ડિંગ. તો આ જે 5 વસ્તુઓ છે, આ 5 વસ્તુને અગર તમે કરી લો છો ને તો એનો મતલબ છે કે તમે 80% કંપનીનું જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે ને એ તમે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય, આજે જે તમને નોલેજ મળ્યું એ નોલેજ અગર તમને ગમ્યું હોય ને તો નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટેડ લખી દેજો. અને આ જે છે ને આ 10 વિડીયોની સિરીઝ રહેવાની છે ફંડામેન્ટલ એનાલિસિસની. અને આ તો ખાલી ચોથો વિડીયો હતો. આગળના 3 વિડીયો મેં ડિસ્કસ કરી દીધા છે. આ હતો ચોથો વિડીયો. હજુ બીજા 6 વિડીયો આવવાના બાકી છે. તો અગર આ સિરીઝ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને અગર તમે આ વિડીયો જે છે એ અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં એમાં પૈસા બહુ કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે તમને લોંગ ટર્મમાં મેં કરોડોપતિ બનાવીને છોડીશ. અને ખોટા રસ્તા પર જઈને નહીં, સાચા રસ્તા પર જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.